એટલે સામાન્ય રીતે આપણે 10 થી 12 લાખ જેટલી અરજી આવે છે એ પ્રમાણે અત્યારની ઝડપ પ્રમાણે એવું લાગે છે કે પાછળના દિવસોમાં બહુ ભીડ થશે એટલે અને આ વખતે ગઈ વખતે પણ પાછળના દિવસોમાં ભીડ થઈ હતી ઉમેદવારો બહુ જ રજૂઆત કરતા હતા કે અમે ફોર્મ ભરી શકતા નથી અને છેલ્લે દિવસો વધારવા માટે પણ એમણે કહ્યું હતું અમે દિવસો વધાર્યા નહોતા અને કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હશે તો આ વખતે એવું થવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે આ વખતે તમારે વધારામાં એક માર્કશીટ પણ અપલોડ કરવાની છે જેના કારણે જો લોડ વધારે હશે તો હેંગ થઈ જશે અને તમે તમારી અરજી અપલોડ નહીં કરી શકો એટલે હું તમને અત્યારથી કહું છું કે તમે રાહ નહીં જુઓ વહેલામાં વહેલી તકે તમે અરજી કરી દો એક્સટેન્ડ આપણે કરવાના નથી ગયા વખતે પણ તમારા જેવા લોકો રહી ગયા એના માટે મને એટલું દુઃખ થતું હતું કે મને 2 દિવસ સુધી ઊંઘ નહોતી આવી પણ નક્કી છે કે ગયા વખતે પણ વધારી નહોતી ગયા વખતે લોકો રહી ગયા એવી ખબર હતી તો પણ નહોતી વધારી અને આ વખતે પણ નથી જ વધારવાના એટલે મને ગમે તેટલી પીડા થાય તો પણ હું એ છૂટ નથી આપવાનો કારણ કે તમારી પાસે એ જવાબદારીની અપેક્ષા છે કે તમે જ્યારે આવી પરીક્ષા આપવા માગતા હો તો સમયસર અરજી કરવી એ તમારી જવાબદારી છે અને આપણે આખી ભરતી પ્રક્રિયા નિયમસર જ કરવા માગીએ છીએ નિયમ સાથે બાંધછોડની તમને પહેલા દિવસથી અમે અપેક્ષા ઊભી કરવા માગતા નથી।